ગોયલ, સેક્રેટરી એટ સીફૂડ એક્સપોર્ટ એસોસિએશન ગુજરાત. છેલ્લા વર્ષમાં 25-26ની વાત કરીએ તો હમણાં લેટેસ્ટ જે એક્સપોર્ટ્સના આંકડા આવ્યા છે એમાં ઓલમોસ્ટ 73,300 સમથિંગ, એટલે 73,325 કરોડ જેટલું આપણે એક્સપોર્ટ્સ રૂપીઝ ઓલ ઓવર ઇન્ડિયામાંથી થયેલું છે. અને ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતમાં નિયરલી 6,000 પ્લસ કરોડનું એક્સપોર્ટ્સ થવા જઈ રહ્યું છે. આ લેટેસ્ટ આંકડા છે 25-26ના. અત્યારે આ લેટેસ્ટ આંકડા મુજબ આપણે જોઈએ તો લગભગ 19 લાખ મેટ્રિક ટન જેટલું આપણું ક્વોન્ટિટી વાઇઝ એક્સપોર્ટ્સ આપણું ઓલ ઓવર ઇન્ડિયામાંથી થાય છે. અહીંયા ગુજરાતની અને પર્ટિક્યુલર આપણે વેરાવળની વાત કરીએ તો વેરાવળમાંથી સ્પેશિયલી રિબન ફિશ, કટલ ફિશ, સ્ક્વિડ એ આપણું મેજર અહીંયાનું લેન્ડિંગ છે અને એનું એક્સપોર્ટ્સ વેરાવળમાંથી સારા પ્રમાણમાં થાય છે. ખાસ કરીને ચાઇના અને હવે આપણા વેરાવળના ઘણા બધા પ્લાન્ટ યુરોપમાં પણ બહુ સારું એક્સપોર્ટ્સ કરે છે. યુરોપમાં આપણી પર્ટિક્યુલર સ્ક્વિડ અને કટલ ફિશની બહુ સારી ડિમાન્ડ હોય છે. આપણે વેરાવળની જ વાત કરું તો વેરાવળમાં 120 પ્લસ જેટલા યુનિટ છે. એમાં પર્ટિક્યુલર આપણું આ જીઆઈડીસી એરિયામાં જ 120 જેટલા યુનિટ છે. બાકી આપણા આજુબાજુના બંદરોમાં માંગરોળ, પોરબંદર, દીવ એમાં પણ નાના મોટા યુનિટ છે. એમ કરીને આપણે અહીંયા ઓવરઓલ 135-140 જેટલા યુનિટ્સ છે આપણી પાસે. એક્સપોર્ટ્સ જનરલી લાસ્ટ યર કરતાં ડેટા જોઈએ તો આપણું લગભગ 10-12% જેટલું એક્સપોર્ટ્સ વધ્યું છે. લાસ્ટ યરના ડેટા હતા એમાં 67,000ની આજુબાજુ 67,000 કરોડનું એક્સપોર્ટ્સ હતું ઓલ ઓવર ઇન્ડિયામાં. અત્યારે એક્સપોર્ટ્સ 73,000 પ્લસનું એવરેજ એક્સપોર્ટ્સ હોય, એટલે 10-12% જેટલું પ્લસ થયું છે. અને આવી જ રીતે આપણે એક્સપોર્ટ્સનો વધારો થઈ શકે એમ છે. હજુ પણ જો આપણે કલ્ચર ડેવલપ થાય આપણા ગુજરાતમાં, કેમ કે આંધ્રપ્રદેશમાં કલ્ચર ડેવલપ થયા પછી સીફૂડનો ગ્રોથ બહુ સારા પ્રમાણમાં થયો છે. તો આપણી પાસે પણ એક ઓપોર્ચ્યુનિટી ખરી ગુજરાતમાં, જો ગુજરાત ગવર્મેન્ટ એના ઉપર પૂરતું ધ્યાન આપે. હમણાં જ મારે એક એમપીડાના ઓફિસર સાથે વાત થઈ હતી, એટલે હવે ગુજરાત ગવર્મેન્ટ પણ આ બાબતમાં ધ્યાન આપે છે અને આગળ જતાં અમે પણ એમાં ઇન્ટરેસ્ટ લઈ અને સારા એવા અહીંયા એરિયા ડેવલપ થાય કલ્ચર માટે એવા પ્રયાસ કરશું. તો પર્ટિક્યુલર અમારું માનવું એવું છે કે આપણું જે એક્સપોર્ટ્સ છે વેરાવળમાંથી ઓનલી વાઇલ્ડ કેચ, એટલે કે જે આપણે દરિયામાંથી જે કેચ કરીએ છીએ એનું જ એક્સપોર્ટ્સ થાય છે વધુમાં વધુ. પણ જો એની સાથે કલ્ચરનું પણ જોડાય તો આપણું જે અહીંયા લેબર ઓરિએન્ટેડ જે બિઝનેસ કહેવાય, આપણું અહીંયા જીઆઈડીસીમાં હજારોની સંખ્યામાં આપણે લેબરને રોજગારી આપીએ છીએ, તો એ રોજગારી હજુ પણ આપણે સારી રીતે વધુ લોકોને આપી શકીએ. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે મે મહિનામાં આપણું સિઝન પૂરી થાય અને ફરી ઓગસ્ટ મહિનામાં સિઝન ચાલુ થાય, તો એ પર્ટિક્યુલર ગાળામાં આપણે લેબરને છૂટા કરવા પડે એવી સિચ્યુએશન આવે છે. તો જો કલ્ચર અને બીજું બધું આપણું ડેવલપમેન્ટ હોય અને એમાંથી જો અમે એક્સપોર્ટર્સને જો અમે પ્રોસેસ માટે મટીરિયલ મળી રહેતું હોય તો અમારે લેબર છૂટા કરવાની પણ કોઈ જરૂરિયાત ન રહે અને ઓલ ઓવર ધ યર અમારું એક્સપોર્ટ્સ ચાલે. તો અમારી તો ઈચ્છા એવી જ હોય કે અમારા જે લેબર આવે, અમારા પરિવારના જ સભ્ય તરીકે ગણાય, એને અમે છૂટા ન કરીએ અને અમારું આખું વર્ષ આપણું કામ ચાલે. વિદેશી મૂંડિયામણ પણ અમે કમાઈને આપીએ અને ખાસ કરીને અમારું જે કામ ચાલતું હોય એ ઓલ ઓવર ધ યર થ્રુ આઉટ ચાલે. પર્ટિક્યુલર કલ્ચરની વાત કરીએ ને તો કલ્ચર જો ડેવલપ થાય તો એમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જે જમીનો જ્યાં કૃષિલાયક જમીન નથી, ખાસ કરીને તો આપણે કહી શકાય જે કૃષિ લાયક જમીન નથી એને આઈડેન્ટિફાઈ કરી અને જો સરકાર એમાં પ્રયાસ કરે અને અમે પણ એને ડેવલપ કરીએ તો એમાં કલ્ચર ડેવલપ થાય, ઝીંગા ફાર્મ બને તો લોકોને સીધી રોજગારી મળે, આજુબાજુના ગામના વિસ્તારના લોકોને રોજગારી મળે
અને ખૂબ સરસ પ્રમાણમાં આગળ જતાં આપણે રોજગારી વધુ લોકોને આપીશું. જી, હમણાં જે ઈરાન, યુએસ અને ઇઝરાયલનું જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું છે એ હજી સુધી શમ્યું નથી. તો એના લીધે ખાસ કરીને અમને એક્સપોર્ટરને ડિફિકલ્ટીઝ તો રહે જ છે. એમાં ફ્રેઇટમાં ખાસો એવો વધારો થયો છે. સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે ડિફિકલ્ટીઝ છે અત્યારે, જે અમારા જે કેમ કે અમારું જે એક્સપોર્ટ છે એ થ્રુ સી જતું હોય છે, એટલે સી રૂટ્સમાં જે ફેરફાર આવ્યા છે ખાસ કરીને આ વોર સિચ્યુએશનને લીધે, એમાં સ્ટેટ ઓફ હોર્મુઝ થઈને જે અમારા જે શિપ્સ જતા હતા યુરોપ કન્ટ્રીઝમાં, ખાસ કરીને એનો રૂટ હોય છે યુરોપ માટે જવા માટે, એને હવે આખો ફેરવીને આફ્રિકન કન્ટ્રીઝમાં થઈને જવું પડે છે. એટલે ઓલમોસ્ટ જે અમારો જે ટ્રાન્ઝિટ પીરિયડ હતો 25 દિવસનો, એ હવે વધીને ઓલમોસ્ટ 45 ડેઝ થઈ ગયો છે. એની સાથે સાથે ફ્રેટનો પણ એટલો જ વધારો આવ્યો છે, એટલે ફ્રેટ પણ ડબલ થઈ ગયા છે. એટલે જો આ પર્ટિક્યુલર વેઝ જે સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલી જાય અને ગલ્ફ ઓફ આ જે પર્શિયન ગલ્ફ છે એ બધું ખુલે, તો ગલ્ફ કન્ટ્રીઝમાં પણ આપણો બિઝનેસમાં વધારો થઈ શકે અને યુરોપિયન કન્ટ્રીઝમાં આપણું જે બિઝનેસ ઓલરેડી ચાલે છે એમાં પણ વ્યવસ્થિત રીતે આપણે કામ કરી શકીએ.